હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એફ એન્ડ ફંડામાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર ટેરિફના કેલ્ક્યુલેશનના કન્ફ્યુઝન વચ્ચે ગિફ્ટ નિફ્ટીથી થોડુંક વિરુદ્ધ થયું, પછી એક બાદ તેજી પણ આવી, પરંતુ તેજી અટકતી નથી. તમે જો ઉપલા સદી દબાણ પણ જોવા મળ્યું છે, એટલે કે ઘણું બધું છે કે જે આજે એક્શન મોડમાં સપ્તાહના શરૂઆતમાં જોવા મળી રહ્યું છે. તે એક પછી એક દરેક એક્શનને સમજવાનો પ્રયત્ન કરીશું. શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ટેરિફના નિર્ણય બાદ ભારતીય બજારમાં તેજી સાથે કારોબાર. ઓપનિંગ ડે હાઈથી બન્યું દબાણ. નિફ્ટી 80 પોઈન્ટના વધારા સાથે 25,650ની નજીક, તો સેન્સેક્સમાં પણ 300 પોઈન્ટના વધારા સાથે 83,150ને પાર કારોબાર. નિફ્ટીમાં સારી મજબૂતી, પરંતુ બેંક નિફ્ટીમાં ફ્લેટ કારોબાર. બેંક નિફ્ટીમાં બંને તરફી મુવમેન્ટમાં 14 સ્ટોકમાંથી 10 સ્ટોક પોઝિટિવ, તો 4 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક અને એક્સિસ બેંકમાં સૌથી વધુ ખરીદારી, તો સામે આઈડીએફસી બેંક અને એયુ બેંકમાં સૌથી વધુ વેચવાલી. પીએસસી બેંકોમાં સારી ખરીદારી. પીએસયુ બેન્કિંગ ઇન્ડેક્સ 1.5% ઉપર. ઇન્ડિયન બેંક, યુનિયન બેંક અને મહારાષ્ટ્ર બેંકમાં 2%થી વધુની તેજી. આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં 590 કરોડના ફ્રોડનો થયો ખુલાસો. હરિયાણા સરકારના વિભાગોના ખાતામાં અંતર મળવાથી બેંકની ચંદીગઢ શાખામાં અનિયમિતતા સામે આવી. તે બાદ સ્ટોકમાં 18%થી વધુનો કડાકો. યુપીએલમાં પણ મોટું રિસ્ટ્રક્ચરિંગ. યુપીએલ સસ્ટેનેબલ એગ્રી સોલ્યુશનનું મર્જર થશે અને એ સમાચાર બાદ સ્ટોકમાં 10%નો ભારે ઘટાડો. નિફ્ટીમાં મજબૂતીની સાથે સાથે મિડ કેપ 100માં આજે મજબૂતી બાદ દબાણ આવતા નેગેટિવ કારોબાર. મિડ કેપ 100માં 50 સ્ટોક પોઝિટિવ, તો 50 સ્ટોકમાં નેગેટિવ સાથે કારોબાર. ઇન્ડિયન બેંક, યુનિયન બેંક અને આઈટીસી હોટલ્સ ટોપ ગેઇનર્સમાં, તો ગોડફ્રે ફિલિપ્સ, યુપીએલ અને આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં 6%થી વધુના દબાણ સાથે ટોપ લૂઝર્સમાં. આવો સૌથી પહેલા નજર કરી લઈએ કે હવે માર્કેટમાં બંને તરફી મુવમેન્ટ જોવા મળી રહી છે. આ મુવમેન્ટ વચ્ચે આજે કયા લેવલ છે કે જે આજે આપણે ખાસ કરીને ફોકસ કરીશું. પહેલાં તો થોડુંક આપણે રિવાઇઝ કરીએ. એટલે ડેલી ચાર્ટ પણ સ્ક્રીન ઉપર પહેલાં લઈને આવો નિફ્ટીનો. યાદ છે આપણે સવારે તમને વાત કરી હતી કે આપણને 25,670, 25,675, 25,680 આ બહુ જ મહત્વની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. કારણ કે ત્યાં આવે છે 10 ડેમાં, 20 ડેમાં, 50 ડેમાં, અને એક્ઝેક્ટલી તમે જો અત્યારે માર્કેટ ત્યાં જ કારોબાર કરી રહ્યું છે, ત્યાં જ દબાણ છે. આપણે એ પણ વાત કરી હતી કે 700 ઉપર ઓપન થાય છે તો પછી જોવાનું રહેશે કે 800ની ક્રોસ ઓવર થાય છે કે નહીં. આજનો હાઈ કેટલો બન્યો? 771, મતલબ કે 800 ક્રોસ થયું નહીં. આપણે રેઝિસ્ટન્સ વાત કરી હતી, ક્રોસ થયું નહીં, નીચે આવી ગયો, નીચે લો બનાવ્યો 600 ને 2600. હવે અત્યારે હાલ આપણે કારોબાર કરીએ છીએ 675. બહુ જ મહત્વનો લેવલ છે આ 650. યાદ છે આપણે સવારે મને તમને કીધું 650 આજના દિવસે મેક ઓર બ્રેક તરીકે લેવલ સાબિત થયું છે. 675 છે. જો હવે ફરીથી 650 જઈએ છે, ક્યાંક ને ક્યાંક જો બ્રેક થાય છે તો પ્રોબ્લેમ અહીંયા ક્યાંક ને ક્યાંક વધી શકે છે. વાત કરીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટી તમે જો તો આજે આપણને શરૂઆત ઓપનિંગ જ સારું થતી રહેતી જોવા મળી. કારણ કે આઈડીએફસી ફર્સ્ટ બેંક તમે જો એનું આપણને એક ટાઈમે 20%ની લોઅર સર્કિટ પણ સ્ટોકમાં જોવા મળી હતી. અહીંયા તમે નજર કરો તો અત્યારે આપણને હાલ 61 અંકની મજબૂતી જોવા મળી રહી છે. 61,200ની ઉપર હાલ આપણે બેંક નિફ્ટીમાં છે. એટલે મજબૂતી મામૂલી આપણને જોવા મળી રહી છે. પરંતુ અહીંયા પણ તમે જો 61,067 લો બન્યો. આપણે સપોર્ટની વાત કરી હતી સવારે કે 61,000 સ્ટ્રોંગ સપોર્ટ છે. મીન્સ કે અત્યારે તો આપણે બ્રેક નથી કર્યું, ત્યાંથી સપોર્ટ લેવાનો પ્રયત્ન કરે. પરંતુ આપણે એ પણ વાત કરી હતી કે ઉપર 61,500 ઉપર ટકવું બી જરૂરી છે. આજનો હાઈ જો 61,570, એક્ઝેક્ટલી ત્યાંથી તમે નીચે આવીને, એટલે હવે આ 500 પોઈન્ટની રેન્જ છે જે હવે નવી તેજી કે પછી નવી મંદી માટે આપણને અહીંયાથી એક નવી મોમેન્ટમ બધી જોવા મળી શકે છે. તો આ તો આપણે વાત થઈ ગઈ નિફ્ટી અને બેંક નિફ્ટી. આપણા એક્સપર્ટ જોડાશે, આપણે એમની સાથે પણ ખાસ કરીને અહીંયા વાતચીત કરીશું. તો આવો આપણી સાથે જસ્ટ મની કેરથી યજ્ઞેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. યજ્ઞેશ સર, ગુડ મોર્નિંગ. માર્કેટ તમે જો શનિ રવિમાં ઘણું બધું એક્સપેક્ટેશન હતું. કોક વિચારતો હશે 300 પોઈન્ટ ઉપર જશે, કોક વિચારતો હશે 500 પોઈન્ટ ગેપ ઉપર જશે, પરંતુ આપણને ખ્યાલ છે ટ્રમ્પ સાહેબ ચૂપ તો રહે નહીં. હવે આ બધા વચ્ચે આજે ઓપનિંગ થયું, હાઈ પણ આપણે થોડા સારા એવા બનાવ્યા, પરંતુ માર્કેટ ટકતું નથી. જેમ ટેરિફના કેલ્ક્યુલેશનને લઈને કન્ફ્યુઝ છે, એ જ રીતે માર્કેટના તેજીને લઈને પણ થોડુંક કન્ફ્યુઝન જોવા મળી રહ્યું છે. તો સર, આ કન્ફ્યુઝનને થોડુંક સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તમારી પાસે જાણીએ કે હવે કયા મહત્વના લેવલ છે કે જે માર્કેટમાં નજર કરીશું. સર, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ યમિકભાઈ. સૌ દર્શક મિત્રોને પણ ગુડ મોર્નિંગ. જે રીતે એક અચમંજસ બની રહી હતી વીકેન્ડની અંદર, ગિફ્ટ નિફ્ટીના જે સંકેત હતા ઘણા સ્ટ્રોંગલી ગેપ અપના હતા. ત્યારબાદ આપણે જોયું કે સેટરડે ઇવનિંગ ટ્રમ્પ સાહેબ તરફથી એક ટ્વીટ આવ્યું અને બધું ફરીથી એક સ્પેક્યુલેશનનું માર્કેટ ચાલુ થઈ ગયું કે નેક્સ્ટ મંડે આપણે જેટલું એક્સપેક્ટેશન હતું એટલું ગેપ અપ ઓપનિંગ નહીં આપ્યું અને એક્ઝેક્ટલી એ જ થયું. પરંતુ એક શરૂઆત સારી હતી અને લોઅર લેવલ્સથી આપણને એક નીચેના લેવલ્સથી ખરીદારી જોવા મળી આજની સેશનની વાત કરીએ તો.
પરંતુ આપણે ગઈકાલ લાસ્ટ વીકના સેશનમાં પણ ફ્રાઈડે આપણે ડિસ્કશન કર્યું હતું કે ઉપરમાં 25,800, 25,900 અને 26,000 આ ત્રણેય સ્ટ્રાઇક પ્રાઇસમાં ઘણું સ્ટ્રોંગ ઓપન ઇન્ટરેસ્ટ એડિશન છે. ફેબ્રુઆરી સિરીઝની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક ઘણું સ્ટ્રોંગ એક રેઝિસ્ટન્સનું કામ કરશે. આજના સેશનમાં હાઈસ ફોર્મ થયા છે 25,771 પાસે. 800 તો આપણે હજુ પણ ક્રોસ નથી કરી અને 50 દિવસની મૂવિંગ એવરેજ પણ ક્યાંક ને ક્યાંક એ જ લેવલ્સ પર રેઝિસ્ટન્સ બતાવી રહી છે નિફ્ટી ઇન્ડેક્સની અંદર. સો ટેકનિકલી અને ડેટા વાઇઝ જોઈએ તો ઘણો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે અને હાયર લેવલ્સથી અત્યારે આપણને એક પ્રેશર જોવા મળી રહ્યું છે વેચવાલી પ્રાઇસ વાઇઝ. તો મારું એવું માનવું છે કે નિફ્ટી ઇન્ડેક્સમાં હાયર લેવલ્સમાં હજુ પણ કન્ટિન્યુ વેચવાલી જોવા મળી શકે છે. સો એક રેન્જમાં માર્કેટ ફસાયું છે. અગર આપણે આવતીકાલે મંથલી એક્સપાયરી છે અને અગર નેક્સ્ટ સિરીઝ જે નેક્સ્ટ વીકની અગર વાત કરીએ નિફ્ટી ઇન્ડેક્સમાં, ત્યાં પણ ડેટા ક્યાંક ને ક્યાંક 25,600 થી 26,000ની વચ્ચે જ એક રેન્જ બતાવી રહ્યા છે અને આવતીકાલની એક્સપાયરીમાં પણ આપણે જોઈએ છે તો આ જ એક કન્ટિન્યુઅસલી હાયર લેવલ પર એક સ્ટ્રોંગ રેન્જ રેઝિસ્ટન્સની જોવા મળી રહી છે. તો મને લાગી રહ્યું છે કે ઘટાડે બાયની એક ઓપોર્ચ્યુનિટી બને છે. આ લેવલ્સ પર નિફ્ટી ઇન્ડેક્સમાં ખરીદદારીની સલાહ નથી બની રહી, એક અવોઇડ કરવાની સલાહ છે. પરંતુ નીચેમાં 25,650ની નીચે આવે છે ત્યારબાદ મારા હિસાબે એકવાર લોંગ ઇનિશિયેટ કરવું જોઈએ. આ લેવલ્સ પર લોંગની કોઈ સલાહ નથી અને અવોઇડ કરવાની સલાહ છે. બેંક નિફ્ટીની અંદર મને એવું લાગી રહ્યું છે કે જે હાઈસ ફોર્મ થયા હતા 61,800 રાઉન્ડ ફિગર જોઈએ આપણે, તો મને લાગે છે 61,800ની ઉપર જ મોટી તેજી દેખાશે. ત્યાં સુધી એક વોલ્ટિલિટી બની રહેશે. નીચેમાં 60,500 અને 60,000 આ ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. તો અગર નીચે કોઈ ઘટાડો આવે છે ત્યાં ઇન્ડેક્સમાં બાયની સલાહ છે. આ લેવલ્સ પર સલાહ નથી, એક અવોઇડ કરવાની જ સલાહ છે. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ મંત્ર જોવા મળી રહ્યું છે, ખાસ કરીને ઇન્ડેક્સ સ્પેસિફિક જે આપણા સૌનું ફોકસ કરીશું. બધું સર તમારી સ્ટ્રેટેજી જાણી લઈએ કે આજે એફએનડોમાં કઈ સ્ટ્રેટેજી તમે દર્શકો માટે લઈને આવી રહ્યા છો સર? યોમિકભાઈ, જે રીતે આજની જે પસંદગી છે એમાંથી એક પીએસયુ કાઉન્ટર છે અને પીએસયુ બેંકમાં આપણે જોયું કે ઇન્ડેક્સ પણ ઘણું સ્ટ્રોંગ આઉટ પરફોર્મન્સ આપી રહ્યો છે. વન ઓફ ધ સ્ટોક ઇન્ડિયન બેંકનું કાઉન્ટર છે, વન ઓફ ધ ગેનર છે એફએનઓની અંદર આજે અને ઘણું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ હતું 960 પાસે, 950-60ની રેન્જનો એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ છે. ઓપન ઇન્ટરેસ્ટ એડિશન જોઈએ તો લોંગ સાઇડ છે, તો આવતી સિરીઝમાં એક લોંગ ઇનિશિયેટ કરી શકીએ છીએ ફ્યુચરમાં અને કોઈ ઘટાડો આવે છે નીચેમાં 970ની અરાઉન્ડ તો પણ પોઝિશન એડ કરી શકીએ છીએ. 960 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. લક્ષ્યાંક 1,020 ને એક્સપેક્ટેડ છે અને ફ્યુચરની પોઝિશનને તમે હેજ પણ કરી શકો છો નીચેમાં 950નો પુટ ઓપ્શન બાય કરીને. તો આજની એક સ્ટ્રેટેજી રહેશે. ઓકે, તો આ પ્રમાણે અહીંયાથી સ્ટ્રેટેજી ખાસ કરીને મંદી જોવા મળી છે. તો અહીંયા ખાસ કરીને આપણે ફોકસ કરીશું યજ્ઞની સર તરફથી એફએનડો સ્ટ્રેટેજી ઉપર. આવો હવે આપણે વાત કરી જ લઈએ કે જ્યારે વાત કરી જ રહ્યા છે સ્ટોક સ્પેસિફિક, તો આજના દિવસે મોસ્ટ મોમેન્ટમ સ્ટોક એફએનડોમાં કયા છે? સૌથી પહેલાં લોંગ બિલ્ડઅપ ડેટા ઉપર નજર કરીશું. આજના દિવસે તમે નજર કરશો તો ભલે આવા માર્કેટમાં પણ તમે જો જ્યારે કન્ફ્યુઝન છે તો લોંગ બિલ્ડઅપ ડેટા છે, સ્વાભાવિક છે કે માર્કેટમાં ઉપર છે. સૌથી પહેલાં તમે જોશો તો કમિન્સ ઇન્ડિયા, ટીવીએસ મોટર્સ તમે જો, એક્સિસ બેંક તમે જો, ઇવન તમે સિમેન્સ જુઓ, આ બધા સ્ટોક છે કે જે સરસ સાથે આપણને લોંગ બિલ્ડઅપનો આપણને મોમેન્ટમ બધું જોવા મળ્યું છે. એક સ્ક્રીન ઉપર મેં પહેલાં લઈને આવીશું લોંગ બિલ્ડઅપ ડેટા. એમાં તમે જોશો તો આપણને મલ્ટિપલ સ્ટોક છે. ઇવન તમે જુઓ જીએમઆર એરપોર્ટ તમે જો, ઇવન એક્સિસ બેંક જેમ મેં આપણે વાત કરી, ચોલામંડલમ ફાઇનાન્સ તમે જો, મહિન્દ્રા જો, ઇવન ડોક્ટર રેડ્ડી પણ તમે જો, અહીંયા પણ આપણને સ્ટોક છે કે જે સરસ મોમેન્ટમ બનાવતો જોવા મળી રહ્યો છે. ચાર્ટ ઉપર જીએમઆર એરપોર્ટ સૌથી પહેલાં આપણે નજર કરીએ કે આજે સરસ સૌથી વધારે ત્યાં 10%થી પણ વધારે ઓપન ઇન્ટરેસ્ટ લોંગ બિલ્ડઅપ મીન્સ કે પોઝિટિવ બનતું જોવા મળ્યું છે. સર અહીંયા એક વખત ચાર્ટ ઉપર નજર કરીએ, નો ડાઉટ 10 ડેમાં 20 ડેમાંથી સરસ મોમેન્ટમ બતાવી રહ્યો છે. પરંતુ ઉપરની તરફ લાસ્ટ વીક 102-103 રૂપિયા હતું કે જે થોડુંક હર્ડલ સાબિત થયું હતું. કઈ રીતે જોઈ રહ્યા છો? લાગે છે કે આ હર્ડલ આ અઠવાડિયે આપણને અહીંથી ક્રોસ ઓવર થતું જોવા મળે સર? વિઝન જોઈએ છે ડેટા વાઇઝ ઘણી સ્ટ્રોંગ છે, ઓપન ઇન્ટરેસ્ટ એડિશન છે, લોંગ સાઇડ પર છે અને તમે કહ્યું પ્રમાણે એક રેન્જમાં ફસાયું છે કાઉન્ટર અને ઉપરમાં હાઈ સાઇડ પર 102-103 પર છે. પ્રિવિયસલી લાસ્ટ વીકની અંદર એક હાઈ ફોર્મ કર્યો હતો. તો જે રીતે ડેટા સ્ટ્રક્ચર છે અને જે રીતે પ્રાઇસ એક્શન છે, મારા હિસાબે એકવાર 102ની ઉપર બ્રેકઆઉટ થાય છે ઇન્ટરડે બેસિસ પર લોંગ કરવાની સલાહ બને છે. કન્ડિશનલ બાય છે 102ના બ્રેકઆઉટ પર. એક્સપેક્ટેડ ટાર્ગેટ છે ઉપરમાં 106 રૂપિયા અને નીચેમાં સ્ટોપ લોસ 99 રૂપિયાનો મેન્ટેન રાખવાનો રહેશે. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી રહ્યું છે જેની પર આપણા સૌનું ધ્યાન જરૂરથી રાખીશું. આજે સર નજર કરીએ નો ડાઉટ બેંક નિફ્ટી થોડુંક દબાણમાં છે, પરંતુ એમાંથી એક સ્ટોક મારે વાત કરો જે ઓલરેડી આપણે લોંગ બિલ્ડઅપમાં પણ વાત કરી રહી છે, એક્સિસ બેંક. અહીંયા બહુ સરસ તમે જો એક તેજીનો એક કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે. લાસ્ટ વીક પણ તમે જુઓ તો અહીંયા આપણને સારી એવી એક્શન જોવા મળી હતી. વીકલી ક્લોઝિસ પણ આપણને એક પોઝિટિવ બનતું જોવા મળ્યું હતું અને આ અઠવાડિયે પણ સપ્તાહની શરૂઆત પોઝિટિવ સાથે જોવા મળી રહી હતી. આપણે લાસ્ટ ટાઈમ 420 આજુબાજુ જે ઓલ ટાઈમ હાઈ બન્યા હતા, કેટલા ચાન્સીસ જોઈ રહ્યા છો સર કે અહીંયા પણ આપણને એ ઓલ ટાઈમ હાઈ ક્રોસ ઓવર થઈને ફરીથી એક પોઝિટિવ સેટઅપ અહીંયાથી બનતું જોવા મળે? કોઈ ખાસ સ્ટ્રેટેજી એફએનડોમાં સર?
એક્સિસ બેંકની અંદર ઘણું સ્ટ્રોંગ સેટઅપ છે. પ્રાઇસ એક્શન જોઈએ છે તો પોઝિટિવ છે. અપ ટ્રેન્ડેડ સ્ટોક છે. જે લોસ ફોર્મ કર્યા હતા સપ્ટેમ્બર 2025માં, ત્યાંથી હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશનથી એક ચાલ આગળ જોવા મળી રહી છે. 50 દિવસની મૂવિંગ એવરેજ પાસે જ્યારે પણ ડીપ જોયો છે ત્યાંથી બાઇંગ જોવા મળી છે. અને ફિલહાલ એક ઘણું સ્ટ્રોંગ જે સ્વિંગના હાઈ બન્યા હતા 1380 પાસેનો બ્રેકઆઉટ આજના સેશનમાં છે. સો ટેકનિકલી સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે. પ્રાઇસ એક્શન વાઇઝ જોઈએ છે અપ ટ્રેન્ડેડ સ્ટોક છે. મને લાગી રહ્યું છે કે આ લેવલ્સ પર આપણે લોંગ ઇનિશિયેટ કરી શકીએ છીએ. ફ્યુચર્સમાં પણ આપણે પોઝિશન ક્રિએટ કરીએ તો 1390 પાસે 1396 વચ્ચે પોઝિશન ક્રિએટ કરી શકાય છે. હેજ કરવા માટે પોઝિશનને નીચેમાં 1380 પાસેનો એક પુટ બાય કરવાનો રહેશે. અને મને એવું લાગી રહ્યું છે કે લક્ષ્યાંકમાં ઉપરમાં કાઉન્ટર 1425 સુધીના લેવલ્સ બતાવી શકે છે. ઓકે, તો વ્યૂ પોઝિટિવ બંને જોવા મળે છે. જેમ સરે કીધું એ પ્રમાણે સ્ટ્રેટેજી અહીંયાથી આપણે ફોલો કરીશું. હવે દર્શક મિત્રો, સમય તો છે એક નાનકડા વિરામ લઈશું અને વિરામ બાદ અન્ય જે સ્ટોક સ્પેસિફિક એક્શન જોવા મળી રહી છે એફએન્ડોમાં એની ઉપર આપણે નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલા આપણે જેમ વાત કરી હતા સ્ટોક સ્પેસિફિક, તો તમે જો મોમેન્ટમ છે, પરંતુ સ્ટોક સ્પેસિફિક વાત કરી પહેલા ક્વિકલી માર્કેટની એક વખત ઉપર નજર કરીએ. નિફ્ટી ન્યૂનતમ સ્તરથી ફરીથી એક સપોર્ટ લેવાનો પ્રયત્ન કર્યો 25,650. તમે જો આજના દિવસે 2 વખત સપોર્ટ લીધો. હમણાં પણ રિસેન્ટલી 5 મિનિટ પહેલા ત્યાંથી જ સપોર્ટ લીધો. હાલ તમે ફરીથી 25,690. બેંક નિફ્ટી તમે જોશો તો 61,230 250 આ આજુબાજુ અહીંયા પણ આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. આવો હવે સ્ટોક સ્પેસિફિક જેમ આપણે વાત કરીએ તો એમાંથી આજના 2 મોસ્ટ વોન્ટેડ સ્ટોક આપણે વાત કરવા જઈએ કે જે માર્કેટ પર દબાણ બનાવી રહી છે. પહેલાં તો આઈડીએફસી ફર્સ્ટ બેંકની વાત કરીએ. આપણને ખ્યાલ છે કે સ્ટોક ખાસો એવો પીટાવ્યા છે. સમાચાર પણ તમે જો ખરાબ હતા. આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં પહેલાં તો જે 590 કરોડનો જે કૌભાંડનો જે પર્દાફાશ થયો, ચંદીગઢ શાખામાં અનિયમિતતાનો અહીંયાથી મામલો જે સામે આવ્યો અને એ બાદ તમે જો 4 અધિકારીઓને એથી સસ્પેન્ડ પણ કરવામાં આવે છે. ફોરેન્સિક ઓડિટ અહીંયાથી જે ચાલી રહ્યું છે અને સરકારી ખાતામાં લેવડ દેવડની મોટી ગડબડ અહીંયાથી સામે આવી છે. એટલે આ જે સમાચાર બાદ તમે જો આજે સ્ટોક પીટાયો, એક ટાઈમે 20%ની લોઅર સર્કિટમાં આજે આપણને સ્ટોક જોવા મળી રહ્યો હતો. કઈ રીતે જોઈશું યજ્ઞેશ સર? 20% આજે સ્ટોક ઓલરેડી તૂટી ગયો છે. પ્રશ્ન એ થાય છે કે જેમની પાસે ઓલરેડી શેર હોય તો આ જે સમાચાર આવ્યા તે બાદ થોડુંક સાવચેત થઈને એક્ઝિટ કરવું જોઈએ કે પછી થોડુંક હજુ વેઇટ કરીએ, સિચ્યુએશન થોડીક સંભાળવા માટે, અને જે ઘટાડો આવ્યો અને નવી ખરીદી માટે હાલના લેવલ આપણે જોવાય કે નહીં સર? જે રીતે બેંકની અંદર ન્યૂઝ છે અને જે રીતે પ્રાઇસ વાઇઝ રિએક્શન જોવા મળી રહ્યું છે, ઘણા ઇમ્પોર્ટન્ટ બેઝ ફોર્મેશન હતા 80 થી 82 રૂપિયા પાસે. લગભગ મલ્ટિપલ ટાઈમ્સ અહીંયા સપોર્ટ લીધો છે અને અપર સાઇડ પર જોઈએ તો 86-87 પાસે એક રેઝિસ્ટન્સની રેન્જ બનાવી હતી. સો ઓવરઓલ આજનું જે બ્રેકડાઉન છે કન્ફર્મેશન આપી રહ્યું છે ટ્રેન્ડની અંદર કે એક ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન ફોર્મેશન હતી ને એનું કન્ફર્મેશન અત્યારે જોવા મળી રહ્યું છે. જનરલી ડિસ્ટ્રીબ્યુશન પેટર્નના બ્રેકડાઉન બાદ આપણે જોઈએ છે કે સ્ટોક પ્રાઇસ એ લેવલ્સ પર જલ્દી નથી આવતો અને બાઉન્સ જોવા મળે છે ટેકનિકલી ઓવરસોલ્ડ ટેરેટરીને લીધે, પરંતુ હજુ પણ આ સ્ટોક એવું કોઈ ઓવરસોલ્ડ ટેરેટરીમાં નથી અને આ પોસિબિલિટી છે કે હજુ નીચે જઈ શકે છે. સો પ્રશ્ન એ છે કે હવે જેની પાસે આ સ્ટોક છે એમણે શું કરવું જોઈએ? તો મારા હિસાબે ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખો. આજનો જે લો બન્યો છે 66-80 પાસે, તો 66 રૂપિયાનો એક સ્ટોપ લોસ મેન્ટેન રાખો, ટ્રેલિંગ સ્ટોપ લોસ, અને પોઝિશનને હોલ્ડ રાખો. અને ઇનફેક્ટ જેની પાસે છે કોઈ ઉછાળો આવે છે ઉપરમાં 74 થી 76 ની વચ્ચે, તમારા હિસાબે એક્ઝિટ કરવાની સલાહ છે. પ્રોફિટ બુક કરી લેવા જોઈએ અગર તમે નીચેના લેવલથી બાય કર્યું છે તો. અને નવી ખરીદારી માટે અત્યારે તો કોઈ સલાહ નથી બની રહી, તો નવી ખરીદારી માટે અવોઇડ કરવાની સલાહ બને છે. ઓકે, તો નવી ખરીદી માટે અવોઇડ કરવાની સલાહ બની છે. જેમ સર કીધું, જેમની પાસે ઓલરેડી પોઝિશન હોય તો આજના દિવસનો લો છે કે જેને આજે આપણે ટ્રેલિંગ સ્ટોપ લોસ તરીકે ફોકસ કરવાની સલાહ બની રહી છે. આવો નેક્સ્ટ વાત કરીએ તો બીજો મોસ્ટ વોન્ટેડ સ્ટોક હતો અને એ છે યુપીએલ. પહેલાં તો થોડુંક સમજીએ કે યુપીએલના જે બિઝનેસના પહેલાં તો જે રિસ્ટ્રક્ચરિંગના જે સમાચાર આવ્યા તમે જો તો કંપનીએ અહીંથી જે એમને મંજૂરી આપી અને મંજૂરીમાં એમણે કીધું કે એગ્રી અને ક્રોપ પ્રોટેક્શન આ બિઝનેસ છે એમણે અહીંથી અલગ કરવા માટે અહીંથી મંજૂરી આપી. એમણે કહ્યું છે કે યુપીએલ એગ્રી સોલ્યુશનને અહીંથી યુપીએલમાં અહીંથી મર્જર કરવામાં આવશે અને વર્ટિકલ ડીમર્જર દ્વારા ક્રોપ પ્રોટેક્શન બિઝનેસ છે અહીંથી અલગ થશે. એટલે કે બંનેને અલગ અલગ અહીંથી લિસ્ટિંગ કરવામાં આવશે. યુપીએલ ક્રોપનું યુપીએલ ગ્લોબલમાં મર્જર થશે અને યુપીએલ ગ્લોબલ SAS બંને અલગ અલગ અહીંથી લિસ્ટેડ એન્ટિટી તરીકે અહીંથી કારોબાર જોવા મળવાની છે. યુપીએલ ગ્લોબલને અહીંયાથી જે ક્રોપ પ્રોટેક્શન અહીંયાથી લીડર બનાવવાનું પણ અહીંયાથી ખાસ કરીને એમણે અહીંથી લક્ષ્ય અહીંયાથી આપ્યું છે. એટલે આ પણ તમે જો જે સમાચાર જે આવ્યા અને સમાચાર બાદ જો તમે ખાસ કરીને નજર કરશો તો હવે ઘટાડો કેમ, એ પણ એક પ્રશ્ન આપણને જરૂરથી થાય.
તો કંપનીના બોર્ડે જે મંજૂરી આપી અને એ બાદ તમે જો રિસ્ટ્રક્ચરિંગના પ્લાનથી શેરમાં અહીંથી મોટો ઘટાડો થયો 30,000 કરોડના દેવા પર અહીંયા હજી સુધી આ રિસ્ટ્રક્ચરિંગમાં કોઈ અપડેટ નથી. હોલ્ડિંગના કંપનીના ડિસ્કાઉન્ટ પર અહીંયાથી ખાસ કરીને સવાલ ઊભા થયા છે અને સાથે તમે જોશો તો વેલ્યુએશન લઈ પણ અહીં હાલ એઝ ઓફ નાવ કોઈ સુધારો જોવા નથી મળ્યો અને એ બાદ સ્ટોક આજે તમે જો ફર્ધર એક 13% ભારે ઘટાડો જોવા મળ્યો છે. સેમ સ્ટોરી છે આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં જે રીતે ઘટાડો છે અહીંયા પણ મારે જ પ્રશ્ન છે. ઓલરેડી એક્ઝિસ્ટિંગ છે એ લોકો માટે શું અને નવી ખરીદી માટે હાલ વેઇટ કરીશું કે શું કરીશું, કારણ કે 1 ફેબ્રુઆરી પણ એક્ઝેક્ટલી 644 સ્ટોક આવ્યો હતો અને ત્યાંથી જ સપોર્ટ લીધો હતો. આજે પણ 645ના લો આપણને સ્ટોકમાં બનતા જોવા મળી રહ્યા છે. સર જે રીતે ઘટાડો છે ઘણો સ્ટ્રોંગલી વોલ્યુમ જોડે પ્રેશરથી સ્ટોક પ્રાઇસમાં આજે દબાણ જોવા મળી રહ્યું છે અને ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતા 720 પાસે, એની નીચે જ આજે આપણે ગેપ ડાઉન ઓપનિંગ છે. તો ગોઈંગ ફોરવર્ડ 720ના લેવલ મારા હિસાબે ઘણા સ્ટ્રોંગ હર્ડલ છે, રેઝિસ્ટન્સ છે. તો સ્ટોકમાં કોઈ ઉછાળ આવે તો આ લેવલ એક લાગે છે કે એક્ઝિટ કરવું જોઈએ. અને જેમની પાસે એક્ઝિસ્ટિંગ હોલ્ડિંગ છે મારા હિસાબે જે રીતનું તમે કહ્યું એ પ્રમાણે જે લોસ ફોર્મ થયા છે અરાઉન્ડ નીચેમાં 640 650 પાસે, તો એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખવો જોઈએ. અગર આજનો ક્લોઝ 650ની નીચે આવે છે મારા હિસાબે એક એક્ઝિટની સલાહ બને છે, કારણ કે જે રીતે સ્ટોક પ્રાઇસની અંદર હાઈ લેવલ્સ પર પ્રાઇસમાં ઘણીવાર રિજેક્શન જોવા મળ્યું છે અને ક્યાંક ને ક્યાંક ટ્રેન્ડનું રિવર્સલ થઈ રહ્યું છે હાયર સાઇડ પરથી એક નીચેની સાઇડ પર, અને એનું કન્ફર્મેશન પણ જોવા મળી રહ્યું છે. તો મારા હિસાબે એકવાર પ્રોફિટ બુક કરી લેવો જોઈએ અગર જેની પાસે એક્ઝિસ્ટિંગ હોલ્ડિંગ છે, અને નવી ખરીદદારી માટે એકવાર વેઇટ કરવું જોઈએ. નીચેમાં લાગી રહ્યું છે કે સ્ટોક પ્રાઇસ ગોઈંગ ફોરવર્ડ 600 થી 620ની વચ્ચે આપણને આવતો જોવા મળી શકે છે. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી છે, ખાસ કરીને યુપીએલ કે જેની ઉપર આપણા સ્ટોકોનું ફોકસ કરીશું. થોડોક આવો લોંગ અનવાઇન્ડિંગ ડેટા ઉપર પણ નજર કરી લઈએ કે આજના દિવસે એવા કયા સ્ટોક છે કે જેમાં સરસ તેજી બાદ એક પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળી છે. તો તમારા ડેટા તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે. એયુ બેંક છે, કેમ્પ છે, એબીબી છે, ટાટા ટેકનોલોજી છે, ઈડા છે, આ બધા સ્ટોક તમે જો, ઇવન આઈઆરએફસી પણ તમે જો આજે આપણને સામેલ છે કે જેમાં આજે આપણને પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો 4%થી લઈને આપણને 13% સુધી આજે લોંગ અનવાઇન્ડિંગ જોવા મળ્યું છે. સૌથી હાઈએસ્ટ 13% આજુબાજુ આપણને એયુ બેંકમાં છે. સ્ટોક તમે જુઓ આજે 6% કરેક્શનનું મોડ છે. 10 ડેમાંથી એક્ઝેક્ટલી તમે આજે નીચે પડ્યો, 20 ડેમાં પણ તૂટ્યો અને 50 ડેમાં પણ આજે ક્યાંક ને ક્યાંક તૂટતું જોવા મળી રહ્યું છે. કઈ રીતે જોઈશું સર? એયુ બેંક આ પણ એક સ્ટોક હતો કે જે 2025 એક હીરો તરીકે આપણને જોવા મળતો હતો. હવે 2026માં થોડુંક ટોપ બનતા એવું આપણને જોવા મળી રહ્યું છે. અગાઉ પણ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આ જ લેવલ હતા કે જ્યાંથી સપોર્ટ લીધો હતો. લાગે છે કે આ સપોર્ટ આ ફેરી મળશે કે પછી ક્યાંક ને ક્યાંક થોડુંક પ્રોફિટ બુકિંગ હજુ જોવા મળે સર? ઓવરઓલ તમે કહ્યું પ્રમાણે 2025નો વન ઓફ ધ ગુડ રનર સ્ટોક છે. એક સ્ટ્રોંગ અપટ્રેન્ડેડ હતો અને ઘણું સ્ટ્રોંગ પરફોર્મન્સ રિટર્ન છે. નિફ્ટી 500 ઇન્ડેક્સને પણ બીટ કરી રહ્યું છે, આઉટ પરફોર્મ કરી રહ્યું છે અને એક એક્સટેન્ડેડ મૂવ હતો. આપણે જોઈએ છે તો જે લોસ ફોર્મ થયા હતા અરાઉન્ડ સપ્ટેમ્બર મહિનામાં, અને ત્યાંથી વન સાઇડેડ લોંગ ટર્મ ચાર્ટ પર જોઈએ છે તો 1022 સુધીના આપણને મોમેન્ટમ જોઈએ એટલે 700 થી લગભગ 1000-1100ના ભાવ જોયા છે આપણે. તો ક્યાંક ને ક્યાંક કરેક્શન ડ્યુ છે અને એક પોસિબિલિટી છે કે સાઇડવેઝ કોન્સોલિડેશન પણ જોવા મળી શકે છે. અને એના ભાગરૂપે આપણે જોયું છે કે સ્ટોક પ્રાઇસ શોર્ટ ટર્મ ચાર્ટ પર ક્યાંક ને ક્યાંક એક રેન્જ ફોર્મેશનમાં છે. 1030 અને નીચેની અંદર 950-940 પાસે એક બેઝ ફોર્મ કર્યો છે. તો મારા હિસાબે કન્સોલિડેશન આગળ વધી શકે છે. નાનો મોટો થોડો ઘટાડો હજુ જોવા મળે 950ની નીચે તો એક સારી ઓપોર્ચ્યુનિટી છે, તક છે. સ્ટ્રોંગ બેંક છે અને જે રીતનો સ્ટ્રોંગ ટ્રેન્ડ છે લાગી રહ્યું છે કે આવનાર સમયમાં એક સરસ આઉટ પરફોર્મન્સ આપી શકે છે. ફિલહાલ શોર્ટ ટર્મની અંદર મને લાગી રહ્યું છે કે પ્રાઇસમાં ઘટાડો જોવા મળે તો એક સારી ઓપોર્ચ્યુનિટી છે. લેવલ સ્પેસિફિક ધ્યાનમાં રાખવાની વાત કરીએ તો 950ની નીચે જાય છે તો 930 સુધી બાયની સલાહ બની રહે છે. ગોઈંગ ફોરવર્ડ મને લાગી રહ્યું છે કે ફરીથી 1030 સુધીના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળે છે. બહુ સરસ રીતે સરસ આપણને અહીંથી સરસ સમજાવ્યું એયુ બેંક ઉપર. એક બેંક બીજી પણ વાત કરી લઈએ કે જે એક આપણે વાત કરી એયુ બેંક કે જે લોંગ અનવાઇન્ડિંગ છે, અને એક બેંક છે યુનિયન બેંક કે જ્યાં છે શોર્ટ કવરિંગ. તમે જો આપણે સવારે ઇન્ટ્રાડે ગેમમાં પણ ઇવન મેં આ સ્ટોક લીધો તો આપણે કીધું હતું કે ગ્રીન લાઈન ચાલી હતા અને આપણે અહીંયા ખાસા બધા કારણ પણ આપણે કીધા હતા કે તમે જુઓ તો અહીંયા આપણને એક થોડુંક લોંગ ચાર્ટ જોઈએ તો એક કપન હેન્ડલ પેટર્નનું પણ બ્રેકઆઉટ છે, એક ઇનસાઇડ બારનું પણ બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું હતું. અને હવે તમે જોશો તો આપણને યાદ છે અમે સવારે જ વાત કરી કે ચાન્સીસ છે કે સ્ટોક આજે આપણને ડબલ સેન્ચુરી લગાવી શકે છે. અને આજનો હાઈ તમે જોશો તો નવો ઓલ ટાઈમ હાઈ બન્યો છે ₹200.25, એટલે કે આજે ડબલ સેન્ચુરી ફાઇનલી લાગી ગઈ છે. હવે સર પ્રશ્ન એ થાય છે કે ડબલ સેન્ચુરી આજે લગાવી દીધી, પીચ ઉપર હવે સ્ટોક ટકશે કે નહીં, બીજા ફર્ધર રન મારશે કે નહીં સર યુનિયન બેંક? ચાર્ટ સ્ટ્રક્ચર ઘણા સ્ટ્રોંગ છે. એક લાંબી કન્સોલિડેશનની રેન્જ હતી, લગભગ 1.5-2 વર્ષની રેન્જ બાદ બ્રેકઆઉટ જોયો આપણે 150-60ના લેવલ પાસે, અને ત્યાંથી આપણે એક મોમેન્ટમ જોયું હાયર ટોપ સાર બોટમ જોડે. જે ડેટા ફોર્મ થયો છે શોર્ટ કવરિંગનો અને ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સને પણ આપણે ક્રોસ કર્યો છે. 195 પાસે માઇનર હર્ડલ હતું.
તો ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર લોંગ ટર્મ ચાર્ટ પણ ઘણા સ્ટ્રોંગ છે. શોર્ટ ટર્મની અંદર પણ રેન્જ બ્રેક થઈ છે છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનની, અને ડેટા વાઇઝ પણ લાગી રહ્યું છે કે શોર્ટ કવરિંગ હાઈ લેવલ્સ પર એક સારી ઓપોર્ચ્યુનિટી છે બુલ્સ માટે, અને લાગી રહ્યું છે કે પ્રાઇસમાં અપસાઇડ મોમેન્ટમ હજુ બતાવી શકે છે. તો પિચ પર ડેફિનેટલી લાગે છે કે સ્ટોક ટકશે. ઇનફેક્ટ કોઈ ઘટાડો આવે છે તો સારી ઓપોર્ચ્યુનિટી છે 194-95 ની વચ્ચે. 199 નો ભાવ ચાલી રહ્યો છે. 190 નો સ્ટોપ લોસ મેન્ટેન રાખો, અને મને લાગે છે કે ઉપરમાં 208 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે. ઓકે, તો જેમ સર કીધું એ પ્રમાણે 208 રૂપિયા સુધીના પણ લેવલ હજી આપણને આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. એની ઉપર આપણા સ્ટોકોનું ફોકસ કરીશું. યજ્ઞેશ સર, આ સાથે આપની સાથે સમય થયો છે F&O ફંડામાં રજા લેવાનો આપના તરફથી ડિસ્ક્લેમર. ઘણા બધા સ્ટોક્સ આજે ડિસ્કસ કર્યા છે, અમુક સ્ટોક રેકમેન્ડ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને મેં રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલવા બદલ આપનો આભાર. જે બિલકુલ યજ્ઞેશ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે F&O ફંડામાં જોડવા બદલ. બ્રેક બાદ આપની સાથે ફરીથી મિડકેપ મસ્તીમાં જોડાઈશું. પરંતુ દર્શક મિત્રો, નજર કરો તો આપણને નિફ્ટી 25,650 સપોર્ટ લે છે, 25,700 જાય છે, 25,700 ટકતું નથી, ત્યાંથી ફરી નીચે આવી જાય છે. આખરે જે 10 ડેમાં, 20 ડેમાં, 50 ડેમાં 675 આજુબાજુ છે, ત્યાં જ તમે જો હાલ આપણને કારોબાર જોવા મળી છે. બેંક નિફ્ટી પણ તમે જો 61,200 ની આજુબાજુ ઠંડુ છે, માત્ર 50 પોઈન્ટની મજબૂતી છે. પરંતુ આપણે વાત કરવી જોઈએ મિડ કેપ સ્મોલ કેપની પણ. મિડ કેપ 0.5% નીચે અને સ્મોલ કેપ તમે જો 5% ઉપર. એટલે અહીંયા પણ મિક્સ પરફોર્મન્સ છે. જેમ નિફ્ટી બેંક નિફ્ટીમાં છે, તો આ મિક્સ પરફોર્મન્સ પાછળ ઘણું બધું એક્શન છે કે જે આજે મિડ કેપ સ્મોલ કેપમાં જોવા મળી છે. એને પણ આપણે નજર કરીશું. પરંતુ આવો દર્શક મિત્રો, આ સાથે F&O ફંડામાં સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.